કરીએ તો રાજ્યસભાની જે સીટો પર ચૂંટણી ચાલી રહી છે તેમાં રાજસ્થાનથી રાજ્યસભામાં ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ છે। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ ભાજપના ઉમેદવારના રૂપમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પ્રભારી ઓમપ્રકાશ માથુર, ડુંગરપુરમાંથી પૂર્વ સદસ્ય હર્ષવર્ધન સિંહ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેવાનિવૃત્ત રામકુમાર વર્મા ચૂંટણી જીતી ગયા છે। નિર્દલીય મેદાનમાં ઉતરેલા કમલ મોરારકાને હારનો સામનો કરવો પડ્યો છે। મોરારકાને કોંગ્રેસનું સમર્થન હોવાનું માનવામાં આવી રહ્યું હતું। તો રાજસ્થાનથી બીજેપીની બલ્લે બલ્લે છે। રાજસ્થાનથી 4 સીટ ભાજપને મળી ગઈ છે। રાજ્યસભાની 4 સીટ પર વેંકૈયા નાયડુ અને ઓમપ્રકાશ માથુર સાથે હર્ષવર્ધન સિંહ અને રામકુમાર વર્મા આ ચારેયની જીત થઈ છે। મધ્યપ્રદેશમાં ભાજપને 2 સીટ મળી છે। મધ્યપ્રદેશમાં 2 સીટોની જો વાત કરીએ તો એક MJ અકબર અને અનિલ માધવ દવે અને કોંગ્રેસના વિવેક તનખા ચૂંટણીને જીતી ગયા છે। એટલે કે બીજેપીને 2 સીટ મળી છે, એક કોંગ્રેસને મળી છે। ઝારખંડમાં પણ રાજ્યસભાના જે પરિણામો આવ્યા છે તે ભાજપના પક્ષમાં આવ્યા છે એવું કહી શકાય। ઝારખંડમાં ભાજપના મુખ્તાર અબ્બાસ નકવી જીત્યા છે, ભાજપના મહેશ પોદ્દાર પણ જીત્યા છે, તેમને 29 વોટ મળ્યા છે। જેએમએમના વસંત સોરેનને હારનો સામનો કરવો પડ્યો છે। તો 81માંથી 79 ધારાસભ્યોએ મતદાન કર્યું ઝારખંડમાં અને 2 ધારાસભ્યોએ દેવેન્દ્રસિંહ અને ચમરાલિંડાએ વોટ નથી આપ્યા। હરિયાણાની અંદર એક ફરિયાદ પણ નોંધાઈ છે। હરિયાણામાં રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગ દરમિયાન અનેક પાર્ટીઓએ ફરિયાદ નોંધાવી છે। હરિયાણાના સંસદીય કાર્યમંત્રી રામવિલાસ શર્માએ જણાવ્યું હતું કે 100 ઓબ્જેક્શન એટલે કે 100 જેટલા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેના પર ચૂંટણી અધિકારી વાતચીત કરી રહ્યા છે। જોકે અત્યારે જે પરિણામો રાજ્યસભાના સામે આવી રહ્યા છે તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપને સારું એવું સમર્થન મળ્યું છે અને ભાજપના જે ઉમેદવારો છે તેઓ જીતી ગયા છે।